સાથી મિત્રો, આપણા ભારતીય ઘરોની અંદર ગાય માતાનું સ્ટેચ્યુ ફોર્સ નથી, પણ હોય તો ફરક શું પડશે? આપણી માનસિકતામાં ફરક આવશે. આપણી હિન્દુ સંસ્કૃતિના આપણે છીએ, એ આપણી સંસ્કૃતિ પ્રત્યે આપણને પ્રેમ વધશે. એટલે ગૌ ઉત્સવની મુલાકાત તમે કરી શકો છો. અને આ સ્ટેચ્યુ કઈ રીતે બને છે અને કઈ રીતે આને પરચેસ કરવું, કેવી રીતે મૂકવું એ સમજી શકો છો. તો તુરંત જ બુક કરાવો અને આપણી દેશી ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ માટેનો પ્રયત્ન આપણો હોવો જ જોઈએ. આપણે જે હિન્દુ સંસ્કૃતિમાં આપણને જન્મ મળ્યો હતો એ ફિક્સ વાત છે. અને કારણ કે ગૌ માતા એ છે ને માત્ર પશુ નથી, એ પ્રકૃતિ બચાવવાનું એક માતા છે, પ્રકૃતિને બચાવવા વાળી. એ ખેતી અને માનવ જીવન વચ્ચેની એક જે મહત્વપૂર્ણ કડી છે. આજના જે માનવ શરીરના જે પ્રશ્નો છે એ બધા જ રોગોનું નિવારણ છે. આપણા અર્થતંત્રનું નિવારણ પણ ગૌ માતા છે. ભારતીય અર્થતંત્રનું પહેલાં પણ એ હતું અને આજે પણ એ જ રહેશે. બરાબર, આપણે એ સમજી શકીએ છીએ. માટે આ બધી વિચારો સાથે જોડાવા માટે આ સ્ટેચ્યુનો ઉપયોગ કરો અને આપણે ત્યાં મૂકો. જય ગૌ માતા.